આચારસંહિતામાં આવી શકો તમે? સર, આચારસંહિતામાં કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પડે. તો કેમ અત્યારે આવ્યા? ભૂલ થઈ ગઈ તમારી શું? તો રાજકોટમાં ભાજપ કાર્યાલય કામ કરતો મનપાનો કર્મી જોવા મળ્યો છે. ઉમેદવારોના નામાંકન ફોર્મ ભરતો મનપાનો કર્મી જોવા મળ્યો છે. મનપાનો કર્મી ભાર્ગવ ઠાકર ફોર્મ ભરતો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 11ના ટેબલમાં આ કર્મી જોવા મળ્યો છે. RMC નો કર્મી છે કે ભાજપ કાર્યાલય કામ કરતો આ કર્મી જોવા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ભાર્ગવ ઠાકર નામ છે આ કર્મીનું. સાહેબ, RMC માં શું હોદ્દો ધરાવો છો? RMC માં હું તમારો હોદ્દો છે? ડેપ્યુટી એન્જિનિયર. શું નામ સાહેબ આપનું? તમે કેમ ફોર્મ ભરવા બેસી ગયા હતા? હું કઈ ફોર્મ બમ નથી ભર્યું. તો ભાઈગા કેમ પતો? ભાઈગા કેમ તમે અહીંયા બેઠા હતા ખુરશીમાં ફોર્મ ભરતા હતા? તો ખાલી મિત્ર છે, ચૂંટણી લડે છે એટલે એમની સાથે. તમે RMC ના કર્મચારી તરીકે તમે આવી શકો? કાર્યાલય આવવામાં કઈ વાંધો જ નથી. એટલે ભાજપની આઈડિયા. આચારસંહિતામાં આવી શકો તમે? સર, આચારસંહિતામાં કોઈ અધિકારી આવી શકે? આચારસંહિતા લાગુ પડે કે ન પડે તમને? બિલકુલ પડે. તો કેમ અત્યારે આવ્યા? ભૂલ થઈ ગઈ તમારી શું? મિત્ર છે, મિત્રને ટેકો ભૂલ થઈ ગઈ કે શું થયું? મિત્ર છે, મિત્રને ટેકો દેવા આવ્યો. ભૂલ માનો છો તમે? ભૂલ થઈ ગઈ એવું માનો છો? ભૂલ તો ન કહી શકાય. મિત્ર છે, મિત્રની સાથે ટેકો દેવા. આચારસંહિતામાં ગમે ત્યાં જઈ શકો. સર, એકોર્ડિંગ ટુ લો આવી શકાય? હા, બિલકુલ આવી શકે. નિયમ પ્રમાણે આવી શકે કે પાર્ટી નહીં? હા, બિલકુલ આવી. એટલે ફોર્મે ભરી શકાય નિયમ મુજબ? ફોર્મ કઈ ભર્યું જ નથી. તમારા આગળ વિઝ્યુઅલ છે, વિઝ્યુઅલ છે, તમે એમાં ફોર્મમાં ભરો છો. એ તો એના ડોક્યુમેન્ટ ચેક કરતો હતો. એ તો મિત્ર ચૂંટણી લડતો હોય તો ચેક કરવાના. એ તો અધિક કલેક્ટરના એના હોય. તમારી પાસે મિત્ર તરીકે મિત્રના તો પાવર એટલે કે પાવર થી થોડો કરતો હતો. હું કલેક્ટર ઓફિસ. સર, આપ ડેઝિગ્નેટેડ ઓફિસર છો. આપને પૂછવાનું ખાલી એટલું છે કે આપ આચારસંહિતા ચાલુ હોય ત્યારે તમે ભાજપ કાર્યાલય આવી શકો કે ન આવી શકો? હા, બિલકુલ. મિત્રના સમર્થનમાં આવી જ શકાય. અને હું અધિકારી નથી. હા, કર્મચારી છું, ક્લાર્ક છું. ક્લાર્ક તરીકે આવી શકો છો.